તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં તમારે. તો આજે છે રવિવાર અને આપણે કરવાનું છે ઘણા બધા કામ અને કંઈક કરશું, રાંધાનું કંઈક ગોઠવશું, આયોજન કરશું કે તમારને બધાને સારું સ્થળ કાં ભાઈબંધની ઘરે કાં ગમે પાર્ટી કરશું. કાંઈક મેગી છે, રોજા છે, અત્યારે મગફળી, તો અત્યારે સિઝન પ્રમાણે જે ઓલું છે એ કરશું ને. આજે વાગી ગયા છે સવારના 9 અને ઘણા બધા કામની લાઈન લગાડીને જશે. પપ્પા અને મમ્મી ઘણું ચિંતા જશે અને મારે તે નિશાળેથી ઘણું લેશન છે, તો લેશન કરવાનું છે અને કેટલું કામ કરવાનું છે. તો પહેલું કામ છે આપણે અહીંયા જે આ ઢાકેલું છે એ ઘઉં છે ને તડીકે હુકવવા નાખવાના છે. તો આપણે છે ને એ ઘઉં પહેલાં હુકવવા નાખી દઈએ ને પછી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તો ઘઉંને કરી દીધા છે આપણે પોળા, અને જુઓ તમે પોળા તો કરી દીધા, પણ આ છે ને એની મારી પાસે પાથરવાનું છે બધી ગોળ ગોળ. એ પાથરી દો ને પછી ઘઉં પછી આપણે જાવું લેશું. તો ઘઉંને પાથરી દીધા છે ને તડીકે હારી પેટની નીકળે છે, ઘઉં સુકાઈ જાય એવી. અને તો ઘઉંને પાથરી દીધા છે, સુકાઈ જાય એને. તો હવે આપણે જઈ ઘેરે લેશન કરવા તરફ. અને ઘર આગું નથી, અહીંયા જ છે. તારે ધાબા પર છે ને ઘર, અહીંયા જોઈ જુઓ છો તમે, સરસ રીતે પાથરી દીધા છે. તમારા ભાઈને કપડાં સીવતા આવડે છે? કોઈને સીવરા હોય તો સીવરાવી દઈએ. આ છે આપણે મૂકીને જો આવો કપડાં નીકળે છે, એવા કપડાં પણ સીવું છું. તો 3 પાઠ લખી નાખ્યા છે અને ગુજરાતીના લખવાનો છે 15 પાઠ, અને લખ્યા છે મેં 6 પાઠ. તો આપણે છે ને આખો દિવસ લખવાનું જ છે ને, કાંઈ નેવરા કાંઈ સી નહીં. રોંઢાને જવાનું છે, રોંઢાને લખશું 3-4 વાગ્યા સુધી લખશું અને પછી જવું ભાઈબંધની વાડી તરફ અને ઘણી બધી મોજ કરશું. કાંઈક લેતા જવું બબલાને એવું કાંઈક પાર્ટી કરશું ભાઈબંધની વાડી, એવો વિચાર છે. તો જો આમ જુઓ તમને બતાવું, 4 પાઠ છે, 4 પાઠ લખ્યા હતા. અને 4 પાઠમાં જુઓ તમે આ ગુજરાતીનો પાઠ છે, હા 4થો પાઠ છે. 4થો પાઠ પહોંચ્યો જોઈએ, 4થો પાઠ અત્યારમાંથી લખ્યું છે આગળ. 4થો, આ 5મો પાઠ રામબાણ અને 6થો પાઠની શરૂઆત કરી છે ઉછીનું માંગનારું. અને 2:30 વાગ્યા સુધી લખવાનું છે. અને જો પંખો વાટી ભરે છે ને તમારો વાંચીને થાકી તો બહુ જાય છે, આળા એ બહુ ચડે છે, પણ લખવું પડશે કારણ કે કાલ પ્રેશર બુક બતાવ્યું છે. અમારે બગાડી નાખ્યું તો પાઇપ ઉગી ગયા છે ધાબા ઉપર, અને હું શું થઈ ગયો પાણી પીવાને તવાય ધાબા ઉપર છે. તો ચાલો જઈએ ધાબા ઉપર. જો વરસાદ નહીં આવતો આવું ભાઈબંધની ઘરે. આપણે જે પ્લાન તમને સવારમાં વાત કરી હતી, અત્યારે 4 વાગી જાય છે ને ઉપર છે વરસાદનો દાયરો છે. તમે જોઈ શકો સારી પીડનો. વરસાદ નહીં આવે તો આપણે ભાઈબંધની ઘરે જવાનું છે. અત્યારે જવાનું છે ઘઉં ઢાંકવા. તો જો હવે વરસાદ આવી ગયો છે, આ ઢાંકે તો રહેતું નથી હરકું દાખલ ના જેવું તેવું કરી નાખ્યું છે. આપણેથી શાળો હકે કરી જો હળવું કામ ગોઠે જો ચાકીનો પેટ રેડિયાની જેમ ફોન જતો વિલન જતો આવ્યો હોય ધાબા પર વજન. તો મિત્રો આવવા મળ્યો છે વરસાદ, આપણે પ્લાન હતો બીજો છે કેન્સલ હતો. અત્યારે વરસાદ તૂટી પડ્યો છે એક હા આગળ. તો તમને લાઈવ દર્શન કરાવું. વરસાદ થતા પડે છે ધીમે કરતા લઈ જાય ઉતાર અબદાય બકાલાને મોજ છે. અને વરસાદ આવી ગયો હારી પીઠનો લેવા મળવાનો છે. પ્લાન હતો આપણે ભાઈબંધને ઘરે જવાનો. આમ વરસાદ જવો તમે, આમ હારી પીઠનો વરસાદ આવે. જો વરસાદનો જો નજારો તો આપણે આવી ગયું ખાટલા લેવાનું કામ કરવાનું. વરસાદ આવી ગયો સારી પીઠ. ચાલુ છે ધીમે વરસાદ ચાલુ છે. આશા કરું છું તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલ સવારમાં મળીએ નવા વ્લોગમાં. તો પાઇપ ફેમિલી અને બતાવી તમને કહી દો આપણે આમાં કંઈક કહેવા લાગીએ હેરસ્ટાઈલ ફેરવી નાખી.